યુદ્ધમાં ન જવું પડે એના માટે માંગતા હો માને, બોલો એનું કામ નથી. સુરવીરતા એ તો એક અવસર મળ્યો હોય કે રાષ્ટ્રની રક્ષા કરવા માટેનો. સાહેબ જે પોતે જાગી અને આપણને સુવા માટેની વ્યવસ્થા કરે છે, 24 કલાક જેની ડ્યુટી છે ને ક્યારે શું થાય એનું કાંઈ નક્કી નથી. કયા ભાગમાંથી શું થાય એનું કાંઈ નક્કી નહીં. આજની તારીખમાં પણ એવા મહાપુરુષો, એવા સુરવીરો આ ભારતની ભૂમિ માટે, આ રક્ષા કરવા માટે આજે બલિદાનો આપી રહ્યા છે. સુરવીરતા કોઈ એમને પ્રગટ નથી થતી, એ ભગવાનની કૃપા હોય ને તો થાય. પણ સમજો, જેના પરિવારમાં સુરવીરતા પ્રગટ થઈ છે, દાતા પ્રગટ થયા છે ને, એની 71 પેઢીનું કલ્યાણ થઈ ગયું. એને તો બલિદાન આપ્યું, પણ એની 71 પેઢી પરમાત્માના ધામમાં એક નિશ્ચિત બની ગઈ. શહીદ થવા વાળો વ્યક્તિ, સુરવીર વ્યક્તિ મરતો નથી, એ તો અજર અમર બની જાય છે. એને જગત યાદ કરતો, એને જગત પૂજતું હોય.